પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણને મોટો ઝટકો મળ્યો છે। ગુજરાત હાઈકોર્ટે યુસુફ પઠાણની રીટ અરજી ફગાવી દીધી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમ 22 ના પ્લોટ નંબર 90 પર ગેરકાયદેસર કબજાના આરોપમાં યુસુફ પઠાણે દાખલ કરેલી અરજીને કોર્ટે નકારી કાઢી છે। આ જમીન પચાવવાના કેસમાં હવે યુસુફ પઠાણ સામે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગળની કાર્યવાહી થઈ શકે છે। જમીન પચાવવાના કેસમાં યુસુફ પઠાણની અરજી ફગાવી દેવામાં આવી છે। જી હા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમ ખાતે ગેરકાયદેસર કબજો મેળવવાનો મામલો પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણને મોટો ઝટકો મળ્યો છે। જણાવી દઉં કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા યુસુફ પઠાણની રીટ અરજી ફગાવી દેવામાં આવી છે। આ મામલે વધુ માહિતી સાથે મારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। ઉમંગજી, પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણને અત્યારે મોટો ઝટકો મળ્યો છે હાઈકોર્ટ દ્વારા, શું કહેવું છે આ બાબતને લઈને આપનું? તમારી વાત બિલકુલ સાચી છે કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ જે વડોદરાના તાંદરજા વિસ્તારમાં રહે છે, તેમને પોતાની જે બંગલો છે એની બાજુમાં કેટલો ભાગનો કબજો કર્યો એવી માહિતી ભાજપના પૂર્વ કોર્પોરેટરને મળી હતી। આ પૂર્વ કોર્પોરેટરે તાત્કાલિક વિજય પવાર છે પૂર્વ કોર્પોરેટર, એમને કોર્પોરેશનને જાણ કરી હતી। કોર્પોરેશને આ અંગે જે સ્થાનિક ધારાસભ્ય છે સયાજીગંજના કેવ રોકડિયા, વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર નીતિન ડોગા અને અમુક કોંગ્રેસ કોર્પોરેટરે યુસુફ પઠાણ પાસેથી જમીનનું ભાડું વસૂલવા માટે રજૂઆત કરી હતી। આ જે બોર્ડ મિટિંગમાં, વડોદરા કોર્પોરેશનની બોર્ડ મિટિંગમાં રજૂઆત કરી હતી, તેથી આખો મામલો બહાર આવ્યો। સ્વાભાવિક તમને જણાવી દઉં કે આ જગ્યા અમને બહુ પહેલેથી પોતાની બાજુમાં છે તે કબજો કર્યો હોવાની આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી છે, પરંતુ જ્યારથી ક્રિકેટર યુસુફ પઠાણ ટીએમ જે તૃણમૂલ કોંગ્રેસ છે તેના સાંસદ સભ્ય ચૂંટાયા ત્યારથી આખો વિવાદ બહાર આવ્યો છે। આ અંગે યુસુફ પઠાણે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી અને રીટનો આજે જે જવાબ આવ્યો છે એ મુજબ એમની આ રીટ નકારી કરવામાં આવી છે, જેથી હવે જે આ ભાજપ અને કોંગ્રેસ બંને કોર્પોરેટર મળી અને યુસુફ પઠાણ પાસે જગ્યાનું ભાડું વસૂલવાની વાત કોર્પોરેશને કરવામાં છે। આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકા યુસુફ પઠાણ વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। જી બિલકુલથી ઉમંગજી, ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર કબજાના આરોપમાં યુસુફ પઠાણે દાખલ કરેલી અરજીને કોર્ટે નકારી કાઢી છે, ત્યારે હવે યુસુફ પઠાણની મુશ્કેલીઓમાં વધારો થશે કે કેમ અને કેવા પ્રકારનો મુશ્કેલીઓનો વધારો થશે, શું લાગી રહ્યું છે? જો એમની પાસે બે વૈકલ્પિક વ્યવસ્થા છે, તો તે સુપ્રીમ કોર્ટ જાય અથવા તો જે ભાડું જે ભાજપ કોંગ્રેસના બંને કોર્પોરેટરો મળીને મહાનગરપાલિકાને રજૂઆત કરી છે કે તેમને એમનું ભાડું ચૂકવવું પડે અને જગ્યા ખાલી કરવી પડે, આ બંને વિકલ્પો તેમની પાસે ઉપલબ્ધ છે। હવે યુસુફ પઠાણ અને તેમના વકીલ કયું પગલું ભરે છે એ આવનાર સમયમાં ખબર પડશે। દક્ષા, ચોક્કસથી ઉમંગજી, જમીન પચાવવાના કેસમાં હવે યુસુફ પઠાણ સામે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આગળની કાર્યવાહી થઈ શકે છે તેવા અહેવાલો જે છે મળી રહ્યા છે। આ બાબતને લઈને આપનું શું મંતવ્ય છે? મેં તમને જણાવ્યું કે યુસુફ પઠાણે જે ગેરકાયદેસર કબજો કર્યો છે પોતાના બંગલાની બાજુમાં જે જગ્યા છે ફાઇનલ ટીપી સ્કીમ નંબર 22 ફાઇનલ પ્લોટ 90 રેણા ચેતુંગ છે ને ધરાવતી 978 ચોરસ મીટર યુસુફ પઠાણને 3/3/2012 ના રોજ વેચાણની માંગણી કરી હતી। તે અંગે 8/6/2012 ના રોજ માત્ર 3 મહિનામાં કોર્પોરેશનની સામે ભાજપ કોંગ્રેસના પક્ષના વિરોધ વિના સર્વમુક્ત જમીન આપવામાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમનો કોર્પોરેશનના ઠરાવ મુજબ રાજ્ય સરકારની મંજૂરી માટે આ પત્ર રાજ્ય સરકાર શહેરી વિકાસ વિભાગે 9/6/2024 રોજ કમિશનરને પત્ર લખી યુસુફ પઠાણને ફાળવેલી જમીન જે 978 ચોરસ મીટર જમીન પ્રતિ ચોરસ ફૂટના 57,270 રૂપિયાના પ્રીમિયમથી 99 વર્ષના ભાડા પટ્ટે માટે જાહેર હરાજી સિવાય ફાળવવા માટે ખાસ કિસ્સામાં તરીકે રાજ્ય સરકારની મંજૂરી મેળવવા માંગે અંગે કાર્યવાહી કરવા દરખાસ્ત નામંજૂર કરવાની, ત્યારથી આખો મુદ્દો બહાર આવ્યો છે અને આ મુદ્દો કોર્પોરેશન સભામાં હોબાળો થતા ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી। હવે હાઈકોર્ટના રીટ દાખલની નકાર્યા બાદ વડોદરા મહાનગરપાલિકા કયું પગલું ભરે છે તે જોવાનું રહ્યું।
જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. મહત્વના સમાચાર. વીએમસીની ટીપી સ્કીમ મામલે હાઈકોર્ટ દ્વારા પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે યુસુફ પઠાણની રીટ અરજી ફગાવી દીધી હોવાના અહેવાલ અત્યારે સપાટી પર આવ્યા છે.